નમસ્તે દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર તમારું ટેકનિકલ ગુજરાતીમાં. તો દોસ્તો, આજે હું લાવ્યો છું એક એવું ટૂલ કે જે તમને ઓનલાઈન ફોટો એડિટ કરવા માટે, પ્રો લેવલનું એડિટિંગ કરવા માટે ખૂબ જ કામ આવે, મદદરૂપ થાય એવું ટૂલ છે. તમે ફોટોશોપ, કોરલ ડ્રો એ બધાના નામ સાંભળ્યા હશે, પણ એ બધા લાઇસન્સ પરચેસ્ડ ટૂલ હોય છે. જો તમારે એ ટૂલ્સને જે ઉપયોગ છે એ જ ઉપયોગ તમારે ફ્રી ઓફ કરવો હોય તો તમે આ વેબસાઇટની મદદથી એ કરી શકશો. તો ચાલો જોઈએ આપણે કે કઈ રીતે કરશું આપણે એ ટૂલના યુઝ, એ ટૂલના ફીચર્સ. ચલો તમને દેખાડું કે શું શું ફીચર્સ અને શું શું સિમિલારિટીઝ છે એ વેબસાઇટની ફોટોશોપ જોડે. એ ટૂલ એટલું મદદરૂપ થશે તમારા જીવનમાં કે તમે ફોટોશોપ અને બીજા બધા ઘણા બધા ટૂલ્સને એ એક જ વેબસાઇટમાંથી ઉપયોગ કરી શકશો. તો ચલો જોઈએ. આ ટૂલનું નામ છે ફોટોપિયા.com. ફોટોપિયા.com એક એવી વેબસાઇટ છે કે જેનું લેઆઉટ પણ ફોટોશોપ જેવું જ છે. સો જે લોકો ફોટોશોપ યુઝ કરતા હશે એને ખ્યાલ આવી જશે કે આ વેબસાઇટ કઈ રીતે ફોટોશોપ જોડે સિમિલર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે તમને દેખાડવા માટે પહેલાં આપણે એક PSD ફાઇલ ડાઉનલોડ કરીએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે ફોટોઝ એડિટ કરી શકશું. નહીંતર આપણે જે ફોટોશોપ કે બીજા બધા સોફ્ટવેરમાં યુઝ કરીએ છીએ એ તો તમે કરી જ શકશો કે નવું ક્રિએટ કરીને તમે એમાં એડિટ કરી શકશો. એ બધું જોઈ શકો છો તમે કે અહીંયા સેમ ટુ સેમ ફોટોશોપ CC 2015-2016નો જે સોફ્ટવેર હતો એના જેવું જ છે લેઆઉટ. તો તમને ખ્યાલ આવી જશે, ઘણા બધા લોકોને ખ્યાલ આવી જશે, ઘણા બધાને નહીં આવે. તો ડીપ ડાઉન તમને બતાવી દઉં કે તમે કઈ રીતે એનો ઉપયોગ કરી શકશો. જેમ કે આ ફોટો છે, આ ફોટોને આપણે ડાઉનલોડ કરીએ PSD ફાઇલમાં. ડાઉનલોડ શિપ PSD ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. એને આપણે એક્સટ્રેક્ટ કરી અને જે PSD ફાઇલ છે એ PSD ફાઇલને આપણે અપલોડ કરીશું ફોટોપિયામાં. જોઈ શકો છો એ PSD ફાઇલ અપલોડ થઈ ગઈ છે અને દરેક લેયર્સની અંદર તમને બધી વસ્તુ અપાવી દીધી છે. સેમ જે વસ્તુ ફોટોશોપમાં થઈ શકે છે એ જ વસ્તુ આ સોફ્ટવેરમાં ફ્રીલી થઈ શકે છે, અને એ પણ કન્વિનિયન્ટ રીતે. તમારે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ નથી કરવાનો, કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી કરવાનો, કોઈ પણ વસ્તુ તમારે કરવાની નથી. એકદમ ઇઝી. જોઈ શકો છો કે અહીં લોગોનું ટેક્સ્ટ ફાઇલ છે, એને ચેન્જ કરવા માટે આપણે અહીંયા ગમે તે લખી શકીએ છીએ. ટેકનિકલ ગુજરાતી. જોઈ શકો છો કેટલું કન્વિનિયન્ટ છે. તમે તમારા ફોટોઝ, ઇમેજીસને અહીંયા અપલોડ કરી શકો છો. જેમ ફોટોશોપમાં સ્માર્ટ લેયર હોય છે એમ આમાં પણ સ્માર્ટ લેયરનો ઓપ્શન છે. તો આપણે તમને બતાવું કે કઈ રીતે તમે ફોટો અહીં રાખી શકશો. એકચ્યુઅલી આપણે PNG ફાઇલ જોશે. સો આપણે આ ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દઈએ અને તમને પછી બતાવું. રિમૂવ બીજીમાં આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરશું તો તમને ખ્યાલ આવશે કે આ ટૂલ્સ આપણે કઈ રીતે આપણા રોજિંદા જીવનમાં યુઝ કરી શકીએ છીએ. જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ડાઉનલોડ થઈ ગયું છે. હવે આપણે એને ફોટોશોપમાં લઈએ, ફોટોપિયામાં લઈએ અને જોઈ શકો છો કે આપણે કેટલું ઇઝીલી વર્ક કરી શકીએ છીએ. આ થઈ ગયું છે. Ctrl+S સેવ આપશો એટલે સ્માર્ટ ઓબ્જેક્ટ સેવ થઈ ગયું છે. જોઈ શકો છો તમે કે હું જે વાત કરી રહ્યો હતો એ કઈ રીતે તમે તમારા એક ફોટોને આટલું ક્રિએટિવ બનાવી શકો છો. આ બધી જ વસ્તુ તમે એડિટ કરી શકો છો. બટન્સ, સર્વિસ, જે વસ્તુ તમારે જોતી હોય તમે રાખી શકો છો. જે વસ્તુ ના જોતી હોય, જેનો યુઝ ના હોય, એ તમે કાઢી શકો છો. જે તમારા દિમાગમાં તમારે જે ડિઝાઇન કરવી હોય એ બધી જ ડિઝાઇન કરી શકો છો. તો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.